નમસ્કાર. ચાલો આજે હું તમને એક એવી સરસ મજાની ગુજરાતી વાર્તા કહું જે સીધી દિલને સ્પર્શી જાય. વાર્તાનું નામ છે જાત્રા ફળી. સાંભળવામાં સાવ સાદું લાગે, પણ આ કથા ભક્તિ અને માનવતાનો સાચો અર્થ શું છે એના પર વિચાર કરવા મજબૂર કરી દેશે. પણ વાર્તામાં આગળ વધીએ પહેલાં એક નાનકડો સવાલ જરા વિચારો તો. આપણા જીવનનું સૌથી મોટું સપનું કયું હોય? અને એનાથી પણ મોટો સવાલ એ છે કે શું એ સપનું આપણે કોઈ બીજા માટે, કોઈ આપણી ખૂબ નજીકની વ્યક્તિ માટે છોડી શકીએ? બસ આ જ સવાલ આખી વાર્તાનો આધાર છે. તો આ સુંદર વાર્તા લખી છે છોટાલાલ વડોદરિયાએ, અને એમની કલમથી લખાયેલી આ વાર્તા જાત્રા ફળી ખરેખર ખૂબ સંવેદનશીલ છે. આ વાર્તામાં એક એવી વાત છે જે આપણને શીખવી જાય છે કે સાચો ધર્મ, સાચી ભક્તિ શું છે. આ ત્યાગ અને માનવતાની વાત છે. વાર્તા શરૂ થાય છે એક નાના, સાવ સામાન્ય પરિવારથી. આ પરિવારમાં 3 લોકો છે. જે આપણને વાર્તા કહી રહ્યા છે એ પોતે, એમના બા અને એમની પત્ની. એમનું જીવન કહી શકાય કે સંઘર્ષોથી ભરેલું છે. રોજબરોજની મુશ્કેલીઓ તો ખરી. તો આ પરિવારનું જીવન કેવું હતું? એમની પરિસ્થિતિ કેવી હતી? ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ. વાર્તા કહેનાર પોતે જણાવે છે કે એમનો પગાર હતો ફક્ત 100 રૂપિયા. હવે વિચારો, 100 રૂપિયા! એ જમાનામાં પણ 100 રૂપિયામાં 3 જણનું ઘર ચલાવવું એ કોઈ નાની સૂની વાત નહોતી. ખરેખર બહુ અઘરું હતું. અને રહેતા ક્યાં હતા? તો કે એક જ ઓરડાના મકાનમાં, જેનું ભાડું હતું 13 રૂપિયા. કલ્પના કરી શકાય છે? એક જ રૂમ, એ જ એમનું ઘર, એમનું રસોડું, બધું જ. આટલી નાની જગ્યામાં એમની આખી દુનિયા વસેલી હતી. હવે આ બધી તકલીફોની અસર ધીમે ધીમે વાર્તાકારના શરીર પર દેખાવા લાગી. રોજ કામ પરથી પાછા ફરે ને તો એટલો થાક લાગે કે વાત ન પૂછો. શરીર જાણે સાવ તૂટી જતું હોય એવું લાગે. અને આ તો જાણે આવનારી કોઈ મોટી મુસીબતનો ઇશારો હતો. અને મુસીબત આવીને જ રહી. એમની તબિયત લથડતી ગઈ, અને પછી જે બીમારી સામે આવી એણે તો આખા પરિવારને હચમચાવી દીધો. હવે માં પોતાના દીકરાનું મોઢું પીળું પડતું જાય, એનું શરીર નબળું પડતું જાય, એ જોઈને એમના બાનું મન કેમ માને? એમણે તો જીદ પકડી કે ના, હવે તો ડૉક્ટરને બતાવવું જ પડશે. એટલે એ ગયા ડૉક્ટર વસાવડા પાસે. ડૉક્ટરે એમની તપાસ કરી, અને તપાસ કરતાં કરતાં એમના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. એકદમ ગંભીર થઈ ગયા. એ જોઈને જ ખબર પડી જાય કે કંઈક બરાબર નથી. અને પછી ડૉક્ટરે જે કહ્યું એ સાંભળીને તો પગ નીચેથી જમીન સરકી ગઈ. એમને ક્ષય એટલે કે ટીબીની બીમારી હતી, અને એ પણ સારી એવી ગંભીર. હવે એ જમાનામાં ટીબી એટલે બહુ મોટી બીમારી. એનો ઈલાજ એટલો ખર્ચાળ કે આ પરિવાર માટે તો એનો વિચાર કરવો પણ મુશ્કેલ હતો. પણ કહેવાય છે ને કે જ્યાં બધી આશા પૂરી થાય ત્યાંથી કોઈ એક નવો રસ્તો નીકળે છે. જ્યારે આ પરિવાર પર આટલી મોટી મુસીબત આવી ત્યારે વાર્તામાં એક નવા પાત્રની એન્ટ્રી થાય છે. અને આ પાત્રનું જે સપનું હતું એ હવે આ પરિવારની જરૂરિયાત સાથે ટકરાવાનું હતું. આ પાત્ર એટલે કાકીમા, વાર્તાકારના પિતાના કાકી. વિધવા હતા, ગામડામાં સાવ સાદું જીવન જીવતા. ખૂબ જ શ્રદ્ધાળુ, ભક્તિમાં માનનારા. અને એમના જીવનનું બસ એક જ મોટું સપનું હતું કે એકવાર 4 ધામની જાત્રા કરવી છે. અને આ સપના માટે એમણે શું નહોતું કર્યું? આખી જિંદગી પાય ભેગી કરી હતી. એ જાત્રા એમના માટે ખાલી ફરવા જવાનો મોકો નહોતો. એ તો એમના જીવનભરની કમાણી, એમની સાધનાનું ફળ હતું. અને બસ અહીં જ વાર્તાનો અસલી વળાંક આવે છે. એક બાજુ કાકીમાનું આખી જિંદગીનું સપનું, એમની જાત્રા, અને બીજી બાજુ એમના ભત્રીજાની જિંદગીનો સવાલ. હવે વિચારવા જેવી વાત છે કે આ બેમાંથી શું વધારે જરૂરી છે? ચાલો હવે વાર્તાના સૌથી મહત્વના ભાગ તરફ જઈએ. એક એવો નિર્ણય લેવાશે જે આપણને સમજાવશે કે સાચી જાત્રા કોને કહેવાય. તો કાકીમાં આવે છે ભત્રીજાને મળવા. અને જ્યારે એમને ખબર પડે છે કે ભત્રીજો આટલી ગંભીર બીમારીમાં છે, ત્યારે એમનું કાળજું કંપી ઉઠે છે. એ ઘડીએ એ પોતાની જાત્રા, પોતાનું સપનું બધું જ ભૂલી જાય છે. એમના માટે હવે ફક્ત ભત્રીજાની ચિંતા જ મુખ્ય હતી. અને પછી એ જે કરે છે એ જોઈને તો બધા દંગ રહી જાય છે. એ તરત જ કહી દે છે, મારે જાત્રાએ નથી જવું. વિચારો, જે સપનું આખી જિંદગી જોયું એને એક જ મિનિટમાં છોડી દીધું. એટલું જ નહીં, એમણે પોતાની જીવનભરની જે બચત હતી, પૂરા 500 રૂપિયા, એ કાઢીને ભત્રીજાના હાથમાં મૂકી દીધા.
એની સારવાર માટે. એ જમાનામાં 500 રૂપિયા એટલે બહુ જ મોટી રકમ કહેવાય. અને પૈસા આપતી વખતે એમના મોઢા પર દુઃખ નહીં પણ એક સંતોષ હતો. અને એ બોલ્યા, મારી તો જાત્રા ફળી. એમના કહેવાનો અર્થ એ હતો કે ભગવાનના દર્શન કરવા દૂર જવાની શું જરૂર છે? જ્યારે કોઈ પોતાનાની સેવા કરવાનો મોકો મળે એ જ સાચી જાત્રા છે. તો આખી વાર્તાનું સાર શું છે? એ જ કે સાચી ભક્તિ મંદિરોમાં કે તીર્થસ્થાનોમાં નથી. સાચી ભક્તિ તો બીજાના દુઃખમાં ભાગીદાર થવામાં છે, નિસ્વાર્થ ભાવે મદદ કરવામાં છે. કાકીમાએ જે કર્યું એ કોઈપણ ચારધામની યાત્રા કરતાંય મોટું પુણ્યનું કામ હતું. તો જે સવાલથી આપણે શરૂઆત કરી હતી એ જ સવાલ પર આવીને અટકીએ. આપણા સૌ માટે સાચી જાત્રાનો અર્થ શું હોઈ શકે? શું એ કોઈ પવિત્ર સ્થળની મુલાકાત છે કે પછી કોઈની જિંદગીમાં ખુશી લાવવાનો એક નાનકડો પ્રયાસ? આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.